નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આ મશીનથી 1 કલાકમાં 5 કિલો ખાખરા બને। 10 મહિલાઓ મહિને ₹10,000ની કમાણી કરી રહી છે। વણોદ ગામની 10 જેટલી ગ્રામીણ મહિલાઓનું સ્વસહાય જૂથ આજે સરકારી સહાયથી ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચલાવીને સન્માનભેર જીવન જીવી રહ્યા છે। વણોદ ગામની આ મહિલાઓ પહેલાં જાતે જ હાથેથી લોટ બાંધીને ખાખરા બનાવતી હતી, જેમાં ખૂબ જ સમય અને શ્રમનો વ્યય થતો હતો। સરકારની મિશન મંગલમ યોજના તેમના માટે આશીર્વાદરૂપ બની। આ યોજના અંતર્ગત તેમના જૂથને ₹2 લાખની કેશ ક્રેડિટ લોન મળી, જેની મદદથી તેમણે લોટ બાંધવાનું મશીન ખરીદ્યું અને મશીનથી 1 કલાકમાં 5 કિલો ખાખરા બને અને 1 કિલો ખાખરામાં 44 નંગ લેખે કુલ 220 ખાખરા 1 કલાકમાં બને છે। સમતાબેન જણાવે છે કે મશીન આવ્યા પછી અમારું કામ ઘણું સરળ અને ઝડપી બન્યું છે। હવે કામમાં મદદ મળે છે અને જલ્દી કામ થાય છે। આ યોજનાને કારણે અમારા જૂથની દરેક બહેન મહિને ₹10,000 સુધીની કમાણી કરી રહી છે। NRLM યોજનાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તૃપ્તિ આચાર્ય જણાવે છે કે હવે તેઓ સરકારી યોજના થકી સરળતાથી લોન મેળવી શકે છે। આ યોજના હેઠળ સ્વસહાય જૂથોને ન્યૂનતમ ₹1.5 લાખથી લઈને ₹10 લાખ સુધીની લોન આપવામાં આવે છે। પાટડી તાલુકામાં કાર્યરત કુલ 539 સ્વસહાય જૂથોમાંથી મોટાભાગના જૂથો આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે। યોગ્ય તક મળે તો ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની સમાજમાં ગૌરવભેર સ્થાન મેળવી શકે છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।